હેલો ગાઈસ, આજે આપણે ટ્રેનની પાસે વિડીયો બનાવવા આવી ગયા છીએ. જો ટ્રેનના પાટા જો તમને દેખાતા છે વાય કેવું છે તમને બધાને. હું રોજ ગોતતો કે વ્યૂ મળી જાય સારો તો આપણે બનાવી બ્લોગ. તો આજે ટ્રેન વાળો વિડીયો મળી ગયો આપણને, ટ્રેન નો વ્યૂ. ખાનસર ના વિડીયો તમે બધા જોવા જઈએ છીએ, ખબર છે ને ખાનસર કે છે કે ટ્રેન ની કેવી બધી ખાસિયત હોય. હું અત્યારે વિડીયો બનાવવા નીકળો છું ને તો બધાને એમ લાગતું છે નીચે બધા જવાનું મને જોયા કરે છે કે આવડો ક્યાંક ટ્રેનમાં કપાવાનું જ જતો ને. પણ આપણે મરવા વાળા નથી, આપણે મારવા વાળા છીએ, સમજ્યા? એટલે આપણે આત્મહત્યા નથી કરતા કોઈ દી નહીં. એવો વિચાર જ નહીં કરવાનો ગાઈસ. આત્મહત્યા તો કાયર હોય ને ઈ કરે. મરદ તો ભાઈ એની હારે કોઈ ન હોય ને તો મરદ તો લડે જ ભાઈ. મરદ ની ખાસિયત હોય. એનું કદાચ બધું યુઝ હોય ને તો મરદ છે ને કોઈ દી યુદ્ધ નું મેદાન ન મૂકે. કેમ કે ઈ મર્દ માણા ની એક ખાસિયત છે ગાઈસ, સમજ્યા? જે કરોડો દુઃખ પડ્યા હોય અને કોઈ માણસ દાંત કાઢતો હોય ને માણસ, તો ગાઈસ સમજી લેવું એ માણસ કઈ જેવો તેવો નથી, સમજ્યા? આપણે અત્યારે બ્લોગ બનાવી છીએ, ધીમે ધીમે આપણા બ્લોગ ઉપડશે પછી તમને બધાને મજા આવી છે મારા બ્લોગ જોવાની. હજી આપણે એડિટિંગ ને એવું બધું ભાવતું નથી ને ભાઈ, એટલે. બાકી તો તમે જોજો ને, ખાલી એડિટિંગ બેડિટિંગ બધું ફાવી જાય ને પછી તો પૈસા ઉપર પૈસો બનશે. તમે જોજો ને, પછી તો એટલો પૈસો બનશે ને લોકો કે ઓહો વિપુલ કે આ તે શું કરી નાખ્યું, એટલો બધો પૈસો બની ગયો કે. અત્યારે આપણી પાસે પૈસો નથી એટલે આપણે સાના મના બેઠા છીએ, બ્લોગ બનાવીએ છીએ. જે બ્લોગમાં આવડે એ બોલવાનું ભાઈ, એવું કાંઈ નથી કે તમારે ગમે એ ઉપડી જાય ભાઈ. એવું કઈ થોડું ન ઉપડે, ગમે એ ઉપડી જાય. જો મારા હમણાં બ્લોગ નહીં ઉપડે ને તો હું મારી રીતે ગીત ચડાવીને મૂકી દઈશ. હા, હું તો મારી રીતે ગીત ચડાવીને મૂકી દઉં ભાઈ, સમજ્યા? એટલે હંમેશા છે જો ટ્રેન આવે અહીંયાથી, બરોબર, જોઈ લો. આવું બધું વિડીયોમાં બતાવતું રહેવાનું. જો ટ્રેન જો મોટી મોટી ટ્રેન છે. તમારે બધા ટ્રેનમાં બેવું હોય ને તો પણ કહેજો, હું તમને બધાને આ ટ્રેનમાં મૂકી જાઉં. પણ જે બી આપણી પૈસા આવશે ને ભાઈ, તે બી આપણે છે ને ભાઈ, એવું નથી કે આપણે પૈસા આવે તો આપણે બધા ઘરે રાખી જવાના. આપણે જ્યાં રહેતા હોય, સમજી લો મારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો 1 કરોડ રૂપિયા, મારા વિડીયો નો વ્યૂ વધી ગયો, હું ફેમસ થઈ ગયો,
વેરી કમ તો રહી ગયો ગાઈસ, વેરી કમ તો હું ટ્રેન માં રહી ગયો ભાઈ, થોડો કમ તો રહી ગયો ભાઈ, જરીક જ રહી ગયો. એ તો સારું ચાલો બિચારા હોર્ન માર્યો, તો મને એમ કે અહીંયાથી ગાડી નીકળી જાય તો ભાઈ ટ્રેન મંજામુમાં આપી દીધા ભાઈ. આને તો આપણે ક્યાં હતા કે જેદી મારા વિડીયોમાં વાયરલ થઈ ગયો બધું થઈ ગયું ને ભાઈ, તો આપણે છે ને થોડા ઘણા પૈસા આપણે પબ્લિક ની પાછળ નાખશું. એટલે મહેનત તો કરી છીએ, હવે જોઈ છીએ આગળ શું થાય છે. સમજ્યા? મહેનત તો કર્યા કરશું ભાઈ. આપણે કોઈ હાર માની નથી. ટ્રેન આમ જો જરીક જ ટ્રેન રહી ગયો, એ જરીક જો ટ્રેન અરે થઈ ગયું હોત ને ભાઈ, તો તમારો ભાઈ નો આ સહેલો બ્લોગ હોત ભાઈ. સમજ્યા? એ પાણકાએ મને બસાવી લીધો, એ ખારો પાણકો હતો ને એને મને બસાવી દીધો. નકર તો સમજો પરસેવો વળી ગયો. તમને કઈ ખોટું લાગતું હોય ને તો પરસેવો વળી ગયો મને. હજી તો લગ્ન એ નથી થયા, એની પેલા પરસેવો વળવા મળ્યા છે ભાઈ. તો ધ્યાન રાખવું જોઈએ ભાઈ ટ્રેન નું. આ ટ્રેન બહુ ફાસમ ફાસ આવે ભાઈ, ધ્યાન રાખવું જોઈએ. હવે એટલે ગાઈસ આવું બધું છે. તમે આપણા વિડીયો જોવો ગાઈસ, મને ખબર છે સ્ટાર્ટિંગમાં નહીં મજા આવે, પણ તમે જોયા કરો, તમને રોજ મજા આવ્યા કરશે. પછી બધું નવું નવું હોય, પછી આફોડા વિડીયો સારા લાગવા મળે. સમજ્યા? તમે આપણા વિડીયો જોવો, તમને આફોડા મજા આવશે. સમજ્યા? એટલે હાલો હવે આપણે આપણો વિડીયો બંધ કરીશું ગાઈસ. તમને બધાને જય માતાજી, જય રામ રામ, જય શ્રી કૃષ્ણ. સારું હાલો.